ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ બધા એ રમતા છે, મેં એકલો ગયેલો છે. બધા મારી બેન ને ભાઈ લોકો બાઇક લઈને ગયા છે. મેં બહાર રમવા આવેલો છું, ઘરની બહાર ગયેલો છું. આ આપણું સોસાયટી, આ બધા બહાર રમતા છે. આ માય હાઉસ. મારે બી સૌરવ જોશીને જેમ લાઈફમાં આગળ વધવું હોય તો મારે બી બ્લોગિંગ કરવી પડે. બ્લોગિંગ કરવા તો વાર લાગે, પણ હમણાં મેં જરાક બહાર છું, ઘરની બહાર બેહેલો છું. મારા ભાઈની એક્ટિવા પર બેહેલો છે. એ ખબર નહીં બાઇક લઈને ગયેલો છે, ક્યારે આવે ને ક્યારે. પછી અમે કારમાં એક ટક્કર મારીએ ને પછી જોઈએ. તમે અહીંયા બહાર છું, ઘરની બહાર ઉભેલો છું. મારી એક્ટિવા તો બહાર છે, મેં એટલો જ પહોંચ્યો છું. હવે વરસાદ આવે કે નહીં આવે. વરસાદ આવે તો આપણે મોન્સૂન ફેસ્ટિવલનો બ્લોગ પણ આવી જશે યુટ્યુબ પર. હમણાં હું હાલમાં તો ઘરની બહાર છું. આપણા મારી બેન લોકો આવ્યા છે. આ આપણા ભોલુભાઈ. આ જો આપણે ફાઇનલી વન્સ અને ફરી આવી ચૂકેલા છે ઘરે. ફરી કઈ કહેવા માંગે બ્લોગની અંદર કઈ આ બાઇકમાં શું કરવાનું? બાઇકમાં પહેલો જ ગેર લેવાનો, પછી જ આટલો પાડવાનો. બેલેન્સ કરતા આવડી જાય. બંધ થઈ જાય તારેથી. આટલી ભીડ. આ લોકો બંને જણા આવી ગયા, પણ પેટ્રોલ પૂરું થઈ ગયું. લાઈટ બંધ કર, લાઈટ. આ મારી હન્ટર બાઇક જે હમણાં વર્ષ ડ્રાઈવ કરતો છે. રિયાઝ પીછાડ ઘરે જલ્દી આઠડો પાડવામાં ફેલ. આઠડો પાડવામાં ફેલ થઈ જાય તો શું રીતે? ફરીથી નહીં પડે. હા બજારમાં તો પછી કાર ચલાવ ને ક્લચ બોલો. મારું કામ ચાલુ છે. નાઇટ ના અંદર વ્લોગ બનાવવાનું મજા આવે. હમણાં મેં વોકિંગ કરતો છું અને મારા દોસ્તારો બધા આ લોકો રોડનું કામ ચાલુ છે. આ બધા રસ્તા બનાવ્યા કરે લોકો. મારું વોકિંગ ચાલુ છે. હમણાં રાતના ચાલવા નીકળ્યો છું, પછી પાછું 8 વાગે એટલે ખાવાનો ટાઈમ મારો થઈ જાય. તો મારો બ્લોગ આજે નહીં થાય. હજુ રાત સુધીનો લાંબો રહેશે. મેં અહીંયા વોકિંગ કરવા નીકળ્યો રાતના. ચાલવાનું મન થાય તો માણસ ચાલે કે નહીં. કોલેજ બી એ ચાલુ થવાની તૈયારી છે. તમે બી કોલેજનું વિચારો. તમે મારું આ રૂટીન ચાલુ છે હમણાં મારું બ્લોગની. હવેથી મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે યુટ્યુબ પર અને ઇન્સ્ટા પર. તો ડાન્સની રીલ ચાલુ છે મારી. એટલું તો સારું છે. મેં હમણાં યુટ્યુબ પર બનવાનું તૈયારી જ છે. મારા 98 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એના માટે થેન્ક યુ. હમણાં આપણે 100 ટાર્ગેટ તો પૂરો જ થઈ જવાનો છે. 3 કે 2 સબસ્ક્રાઈબર ઘટતા છે. 2 ના 3 સબસ્ક્રાઈબર ઘટે. હા આપણા રેન્સ મારું ઘર છે. આ હમણાં તમે ઘરની બહાર છો એટલે લસણ હમણાં મેં જાવ
વોકિંગ ડિસ્ટન્સ. હમણાં આપણે ચાલીએ બ્લોગનું ચાલુ છે એટલે એ વોકિંગ કરવાની પડે રાતનું. અમારું રાતનું આવું વ્યૂ રહ્યું. આ અમારો ટાવર, આ અમારું પેલું ગાર્ડન છે. તમને ક્લીન નહીં દેખાય. દિવસના બતાવવાની ટ્રાય કરું. હમણાં દિવસથી લઈને રાત સુધી વ્લોગ બનાવવું પડે મારે એટલે અહીંયા ચાલી દો. હમણાં વાદળ કેવા વેધર થઈ ગયેલો છે ને, વરસાદ આવવાની તૈયારી હોય એવું લાગે છે, પણ વરસાદ હજુ વાત છે. અને વરસાદ આવે તો મોન્સૂન ફેસ્ટિવલ ને બધું તમે કીધું પેલા બ્લોગમાં. હમણાં આપણે ફરતા છું